આજે રાત્રે તમે સુવા જાઓ, બિફોર યુ રિટાયર ઇન યોર બેડરૂમ, તમારે એક ચેન્જ લખવાનો છે કે આ એક પોઝિટિવ ચેન્જ મારે મારામાં લાવવાનો છે. હેબિટની દ્રષ્ટિએ, થોટ્સ વિચારની દ્રષ્ટિએ, ઇમોશન્સ ભાવનાઓની દ્રષ્ટિએ, એક્સપ્રેશન્સ વ્યક્ત થવાની દ્રષ્ટિએ, એટીટ્યુડ્સ અભિગમની દ્રષ્ટિએ મારામાં એક આટલો ચેન્જ મારે લાવવાનો છે. ફોર એક્ઝામ્પલ, એક નાનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહું છું કે તમે એક ચેન્જ લાવો કે હું દરેક વ્યક્તિને તમે કહીને બોલાવીશ. સી ધ ચેન્જ ઇન ધ રિલેશનશિપ વિથ ધેટ પર્સન એન્ડ સી ધ ચેન્જ ઓફ સોસાયટી રિલેશન્સ વિથ યુ. બંને ચેન્જ તમે જોશો. આ બહુ નાની વાત કરું છું. મારાથી ઉંમરમાં નાનો હોય ને એને પણ હું તમે કહીને બોલાવીશ. સી ધ બિલ્ડઅપ ઓફ ધ એટમોસ્ફિયર બિટવીન યુ ટુ. અમારા BAPS સંસ્થામાં નિયમ અને નિયમથી આગળ ભાવના અને ભાવનાથી આગળ ચારિત્રનું એક ઘડતર દરેક સંત અને દરેક હરિભક્ત અને દરેક કાર્યકરને છે કે ઇરિસ્પેક્ટિવ નાનો મોટો હોય પણ બધા એકબીજાને તમે કહીને બોલાવે. એમાં લેવલ્સ ઓફ રિસ્પેક્ટ, લેવલ્સ ઓફ ઇન્ટિમસી, levels of care and share, levels of involvement, એ બધું નેક્સ્ટ લેવલ ઉપર જતું રહેશે. આ મેં તમને એક પ્રેક્ટિકલ નાની વાત કરી તો એક પોઝિટિવ ચેન્જ લખવાનો છે. હાઉ મેની ઓફ યુ વુડ રાઇટ ઇટ ટુ નાઇટ બિફોર યુ ગો ટુ યોર બેડ? એક પોઝિટિવ ચેન્જ હું લખીશ આજે રાત્રે સૂતા પહેલા. તો એ થિંક ડિફરન્ટની શરૂઆત પ્રેક્ટિકલી તમારે થશે એન્ડ યુ વિલ બી અ ડિફરન્ટ પર્સન. બીજું એક થિંક ડિફરન્ટ એ છે, નક્કી કરેલું કામ થઈ જ શકે છે. ક્યારે એવું ન વિચારવું કે નહીં થાય, મારાથી નહીં થાય, આ મને નહીં ફાવે, આ મને ગમતું નથી, આ ક્લબના પ્રેસિડેન્ટે મને અથવા મારા DGએ મને સોંપી દીધું છે પણ એને સમજવું જોઈએ કે ભાઈ આ મારા સ્ટેટસ પ્રમાણે કામ નથી. સેવામાં આવ્યા ને એટલે સ્ટેટસ શબ્દ જ નીકળી જાય છે, ખબર છે ને? યસ ઓર નો? કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. અને બીજું, નક્કી કરેલું કામ થઈ શકે છે. આવે થિંક ડિફરન્ટ. સામાન્યતઃ લોકો શું વિચારે છે બહાર, કામ થાય ન થાય મારાથી, અથવા તો કામ મારા સ્ટેટસ પ્રમાણે છે કે નહીં, એનાથી આપણે થિંક ડિફરન્ટમાં જવું છે. હું જ્યારે સેવા કરવા નીકળ્યો, જેમ BAPS અથવા તમારા રોટરીની વાત છે, હું જ્યારે સેવા કરવા નીકળ્યો મેં સેવાનું પણ લીધું, એટલે કે પ્રતિજ્ઞા લીધી દરેક કામ યોગ્ય જ છે. મને જે સમયે મારા અધિકારી જે કામ સોંપે એ મારે કરવાનું છે. એ ડિસિપ્લિન અને પ્રિન્સિપલ દ્રઢ કરવાનો, એની ચર્ચા પણ બહાર નહીં કરવાની. અને બીજું, ગમે તેટલું અઘરું કામ હોય થઈ શકે છે. આજે તમારા નવા પ્રેસિડેન્ટ, ઇનકમિંગ પ્રેસિડેન્ટને તમારા લિવિંગ પ્રેસિડેન્ટ બંને જણા અહીંયા ઉપર આવ્યા એટલે આજે તમારે શિફ્ટ ઓવર એટલે ઇન્સ્ટોલેશન છે. અમે આવવાના છીએ બપોરે ઇન્સ્ટોલેશનમાં. એક ઇન્સ્ટોલેશનની વાત તમને કરું. 21મી મે 1950ના દિવસે એક પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન થયું. એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. એ વખતે એમની ઉંમર 28 વર્ષની હતી. જેમ તમારે આજે પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન છે ને, એમ પ્રમુખ સ્વામી મહારાજનું ઇન્સ્ટોલેશન હતું. આપણે કયો મુદ્દો ચર્ચા થાય છે? કોઈ કામ નાનું નથી. સંસ્થા દ્વારા સોંપાયેલું અથવા સંસ્થા માટે કોઈ કામ આપણી માટે નાનું નથી. એવરી વર્ક, એવરી સર્વિસ, એવરી એક્શન ફોર ધ ઓર્ગેનાઇઝેશન, ફોર ધ સોસાયટી, ઇટ કેરીઝ ડિગ્નિટી. એમાં ગૌરવ છે. તો 21મી મે 1950ના દિવસે BAPS સંસ્થાના સ્થાપક
બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની વરણી કરી કે નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ BAPS. એ વખતે એમની ઉંમર 28 વર્ષની હતી. તે દિવસે અમદાવાદમાં તો 15-25 લોકો ભેગા થયેલા અને ઇન્સ્ટોલેશનમાં આટલું હતું કે શાસ્ત્રીજી મહારાજે આવી એક ભગવી ચાદર એમના ખભા ઉપર ઓઢાડી કે નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઇન માય પ્લેસ. 1950 એટલે આજથી 75 વર્ષ પહેલાં ગણો, કોઈ કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં. એટલે અમારા સંપ્રદાયના 4-5 પરિવારના મહિલા વર્ગ, એ મહિલાઓએ ભેગા થઈને આ 25-50 જણાની રસોઈ બનાવેલી. એક જગ્યાએથી બધાના વાસણ પણ ન મળે એટલે 5-6 ઘરેથી બધા વાસણ લઈ આવેલા જેમાં બધાને જમવાનું હોય. એટલે કાર્યક્રમ પત્યો એટલે બધા જમ્યા. જમીન પછી બધા છૂટા પડ્યા. છૂટા પડ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ બધાને વિદાય આપીને પાછા આવ્યા અને પછી એ જમવા માટે ગયા. રાત્રે સમય થઈ ગયો હશે 8, 8:30, 9, 9:30નો. અને ત્યાં કિચનમાં બધા જ એઠા વાસણો જેમાં રસોઈ બની હતી અને જેમાં લોકોએ જમ્યા હતા એ પ્લેટ્સ, એ બધું એઠું એમને પડેલું. એ વખતે જેમ મેં કીધું કેટરિંગ સિસ્ટમ નહોતી એટલે બધું બધા જાતે જ કરતા હતા. લગ્ન પ્રસંગ હોય, વ્યવહાર હોય. પ્રમુખ સ્વામી મહારાજ હેડ 2 choices. ચોઇસ નંબર 1, પ્રેસિડેન્ટ બન્યા એટલે કોકને કહી શક્યા હોત કે 2 જણા ભેગા થઈને વાસણ ઉટકી નાખો. અને ચોઇસ નંબર 2, ધ પ્રેસિડેન્ટ is the first servant of the organization. Pramukh Swami choose choice number 2. 21મી મે રાત્રે 8:30 વાગે 1950 એને ચોઇસ નંબર 2 રાખી કે આજે મને આ સેવા મળી, મારે આ કામ કરવાનું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેસિડેન્ટ બન્યા. હી સ્ટાર્ટેડ હિઝ પ્રેસિડેન્સી વિથ ક્લીનિંગ યુટેન્સિલ્સ ઓફ ધ ગેસ્ટ હુ હેડ ટેકન મીલ્સ ઓર પ્રિપેર્ડ મીલ્સ ઓન હિઝ ઇન્સ્ટોલેશન. પોતાનું ઇન્સ્ટોલેશન થયું, એમાં જે ગેસ્ટ આવેલા એની જે રસોઈ બની હતી એ જે જમ્યા હતા એ બધા વાસણ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે રાત્રે 1-1.5 કલાક ઉટક્યા અને પછી જમવાનું શરૂ કર્યું. એ જે ભાવના that carried on for another 65 years, 65 વર્ષ પછી 1950થી માંડીને 2016 સુધી 65 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ અનડિસ્પ્યુટેડ, no controversy, no elections, no challenge, he remained the undisputed president of BAPS. દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી, દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી કે જેના પ્રેસિડેન્ટ 65 વર્ષ સુધી એક જ વ્યક્તિ રહ્યા હોય, સંસ્થાનો જબરજસ્ત વિકાસ કર્યો હોય અને કોઈ વ્યક્તિને એમના પ્રત્યે અસંતોષ નહીં, કોઈ ઇલેક્શનની વાત નહીં. BAPS સંસ્થામાં કોઈ ઇલેક્શન જ નથી. એ 65 વર્ષ સુધી પીપલ્સ પ્રેસિડેન્ટ કેમ રહ્યા? ભાવના શું હતી? સંસ્થામાં કોઈ પણ કામ એ નાનું નથી. એટલે તમારે રોટેરિયને આજે થિંક ડિફરન્ટ એ કરવાનું છે કે તમને સોંપાયેલો કોઈ પણ પ્રોજેક્ટ નાનો નથી. ઘણા કામ એવા હશે કે તમને રોટરીના પ્રસંગમાં સ્ટેજ ઉપર આવવા નહીં મળે અને ઘણાના કામ એવા હશે કે એની કળા એવી હશે અથવા તો એનું કામ એવું હશે કે વારે વારે એને સ્ટેજ ઉપર આવવાનું થશે. અને ઘણાને એવું હશે કે એને અત્યારે પાર્કિંગ અને કિચન ડિપાર્ટમેન્ટની સેવા હશે. તો હી વિલ નોટ સી ધ સ્ટેજ ઓર શી વિલ નોટ સી ધ સ્ટેજ. પણ તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે હું અહીંયા સેવા કરવા આવ્યો છું. રેકોગ્નિશન મળે કે ના મળે, માય જોબ, માય પ્લેજ ઇઝ ટુ સર્વ. કારણ કે રોટરીનો સિદ્ધાંત શું છે? વી સર્વ. તો અહીંયા થોડું ઈગો ડિફ્લેટ કરીને આપણે થિંક ડિફરન્ટ કરવાનું છે કે મારે સેવા કરવાની છે. એટલે અહીંયા સંસ્થામાં કોઈ કામ નાનું નથી. એટલે જ્યારે તમને કોઈ ક્લબ તરફથી કોઈ પ્રોજેક્ટમાં કોઈ સેવામાં જોડવામાં આવે અને તમને એમ થાય કે યાર આવું સામાન્ય કામ મને સોંપી દીધું,
ત્યારે તમારે 21મી મે 1950નો પ્રસંગ યાદ રાખવાનો કે પ્રમુખ સ્વામી મહારાજ ઇન્સ્ટોલ થયા પ્રેસિડેન્ટ તરીકે દિવસે એમને વાસણ ઉટક્યા હતા, એના કરતાં તો કંઈક મારે સારું કામ છે આ. You take inspirations from great personalities to live a better life, to learn something in life. બીજું, કોઈ પણ અઘરું કામ થઈ શકે છે, ગમે તેવો મોટો પ્રોજેક્ટ. અને હંમેશા તમને બધા રોટેરિયન્સને મારી અર્જ છે, તમારી કેપેસિટી બહારનો પ્રોજેક્ટ હાથમાં લેવો. નાનો પ્રોજેક્ટ હાથમાં જ નહીં લેવાનો. નહીં લેવાનો એટલે એ દ્રષ્ટિએ કહું છું કે હંમેશા એમ ફોર ધ બિગ. કામ આપણે દરેક નાના મોટા કરવાના છે. મારી ભાવના શું છે કહેવાની? કેપેસિટી બહારનો પ્રોજેક્ટ લેવાનો. તમને એમ થાય કે ના ના, મેક્સિમમ મારી ફંડ રેઝિંગ કેપેસિટી 3 કરોડની છે, 20 કરોડનો જ પ્રોજેક્ટ હાથમાં લેવાનો. ચેલેન્જ ધ ચેલેન્જ. ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. તમે મોટું કામ હાથમાં લો તો ઉપરવાળાને એમ થાય કે કરવું છે ને નિસ્વાર્થ ભાવે, પણ બહુ મોટું હાથમાં લીધું છે તો લેટ મી હેલ્પ હિમ. ઇન્વોક ધ ડિવાઇન. તમે મોટો પ્રોજેક્ટ હાથમાં લેશો એટલે ભગવાનને એમ થશે કે ના, એને નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે અને બહુ મોટું કામ હાથમાં લીધું છે, લેટ મી હેલ્પ હિમ. અને મદદ આવશે જ. સેવાનું કોઈ કામ પૈસાના વાંકે આજ સુધી અટક્યું નથી અને અટકશે નહીં.